શરૂઆતમાં ઠાકોરજી પધાર્યા ને તો બધા મનોરથને ઉત્સવ આપણે આપણી રીતે, આપણે નોકરી કરતા હોય એટલે બધું માપમાં થાય. તો ઓલા સુશીલાબેન આવ્યા, તો અમારી મેરેજ એનિવર્સરી હતી એટલે તે દિવસે પૂરણપોળી બનાવી હતી, જેને પુષ્ટિમાર્ગીય ભાષામાં તવાપૂરી કહેવાય, અને ખાંડવી બનાવી હતી. રવિવાર હતો એટલે, બાકી તો પાછું એ ના થાય કારણ કે 7:30 ઓફિસ જવાનું હોય. તો ઠાકોરજીને મને લાગે ચંદ્રિકા ધરી હતી કે બહુ યાદ નહીં. તો એ સુશીલાબેન મને કહે કે આજ તારી મેરેજ એનિવર્સરી છે. મેં કીધું હા. એ કે આ ઠાકોરજીને શેરો ધર, લગ્નનો આવે ને શેરો. તો ભગવદીઓ આપણને આ બધું શીખવાડે. તો સંગ એટલે જ વલ્લભે કહ્યું છે નવરત્નમાં, નિવેદનમ તું સ્મર્તવ્યમ સર્વથા તાદ્રશય જના. સત્સંગ કેમ સાથે મળીને કરવાનો? આપણને ન આવડતો હોય બીજા કહે, આપણે ન જાણતા હોય બીજા સમજાવે. અને ભગવદીઓના ભાવ જુદા હોય. ઘણા એટલી સુંદર વાતો કરે પણ એ એમનો ભાવ છે, પણ એમની પાસે ભાવના જાણવાનો આનંદ આવે. તો એક નાની વાત, વૃંદાવનમાં એક હરિરામ વ્યાસ હતા. વાર્તા તો લાંબી છે ભક્તમાલની, પણ થોડું અનુસંધાન. હવે એમણે વ્રજવાસ, વૃંદાવન છોડીને ક્યાંય જાય નહીં, અને જુગલ કિશોરજી પ્રગટ થયા એમના માટે. જુગલ કિશોરજીની સેવા કરે ને આનંદ કરે ને આખો દિવસ ઠાકોરજીમય જ, જળે ભરવાનું ને કૂવે જવાનું ને ફૂલે ચૂંટવાના ને માળાજી કરવાની ને ટોકરી જાતે કરવાની ને સામગ્રી કરવાની ને ધરાવવાનું ને જારીજી ભરવાના ને રોજ પીછવાઈ બદલાવવાની ને ખંડબાત બદલાવવાના ને ખીલોના ને તમે જુઓ તો ફૂલ મંડળીનો સમય હોય તો એ બધો આનંદ કરે. હવે ત્યાં એક સંત આવ્યા સાઉથમાંથી, એટલે શાલિગ્રામજી લઈને આવ્યા હતા. એટલે એણે હરિરામ વ્યાસજીને કહ્યું કે બાબા હું સ્નાન કરી આવું. એ કે લાવો જુગલ કિશોરજી સાથે એ કે બિરાજશે, બિરાઈ જા. ઓલા સ્નાન કરીને આવ્યા. એ કે કીર્તન કરો, કીર્તન કરવા માંડ્યા. પછી રાજભોગ સરાવ્યો અને અનુસર કર્યો. હાલો પ્રસાદ લેવા. પ્રસાદ લીધો બીજે. પછી આમણે કીધું, વૈષ્ણવ હતા સંત, એ કે મારે ગોકુળે જવું છે, મારે બરસાના જવું છે, કે જ્યાં જવું હોય ત્યાં જાઓ. ઠાકોરજી સુખેથી જુગલ કિશોર જ્યારે બિરાજશે. ઓલા કે હારું. ચોથે દિવસે આવ્યા. એ કે હવે મારે ઠાકોરજી લાવો, હવે મારે ગામ પાછું જવું છે. એ કે વ્રજ છોડીને જવાય ભલા માણસ? વ્રજમાં આવ્યા પછી વ્રજવાસ જ કરાય. હવે તમારી ઉંમર એવી નથી કે તમારે ત્યાં, મને તમને જોઈને એવું લાગે છે કે આગળ ઉલાળ નહીં પાછળ ધરાર નહીં. ઓલા કે ના મારે જવું છે. હવે આમને એટલો ભાવ એમના ઉપર કે આ વ્રજવાસ કરે તો આમનો બેડો પાર થઈ જાય. એટલે કે આ કાલે ઉત્સવ છે ને એ કરીને જાજો. ઉત્સવ પૂરો થયો એટલે પછી ઓલાએ કીધું વૈષ્ણવ સંતે, એ કે હવે લાવો મારા ઠાકોરજી. એ કે આજ તો અમારા ઠાકોરજીને પાટોત્સવ છે, આજ ન જવાય. એ કે વળી રોકાણા. પછી બગડા સંત, આપો છો કે અંદર આવીને મારી હાથે લઈ લઉં? એ કે લાવો ઝાંપીજી આપી દો. અંદર ગયા. જવા નહોતા દેવા. એ જીવ ઊંચો હતો સંત મહાત્મા વૈષ્ણવ, કે આમને વ્રજમાંથી ને જવા નથી દેવા. વ્રજવાસ કરે. આપણે વારંવાર ધોળ ગાય ને અમને આપજો વ્રજમાં વાસ. આપણે મહારાણીમાનું ગાતા હોઈએ, ઠાકોરજીનું ગાતા હોઈએ, વલ્લભનું ગાતા હોઈએ, તો આપણે એક જ માગીએ, અમને આપજો વ્રજમાં વાસ, હું તો માગું શ્રીમાં પ્રભુજી એટલું રે. તો આપણે બધા એ જ માગીએ. તો હરિરામ વ્યાસ કે હવે આમને જવા ન દેવાય. તો
તો ઝાંપીજી લઈ ગયા. તો નાની ચક્કી હતી ને એ ઠાકોરજી પાસે બારીમાંથી ઉડીને આવી. તો હરિરામ વ્યાસે ઝાંપીજીમાં ચક્કી મૂકી દીધી, ઠાકોરજીનો મૂક્યા. એ કે લ્યો જાવ જવું હોય તો, પણ હવે એક કામ કરજો હોય. એ કે શું? એ કે યમુનાજીમાં સ્નાન કરજો અને તમારા ઠાકોરજીને કરાવજો. બોલા કે હા, એ તમારી વાત સાચી. આવ્યો ત્યારે યમુનાજીમાં સ્નાન કરીને આવ્યો હતો, હવે જઈશ ત્યારે કરીને જઈશ. ગયા, પોતે સ્નાન કર્યું અને ઝાંપીજી ખોલ્યું, ચકલી ઉડી ગઈ. એ કે અરે એને ચકલી ન દેખાણી. એ કે મારા ઠાકોરજી ઉડી ગયા અને વ્રજમાંથી નથી આવું. હરિરામ વ્યાસ કેટલું બધું કહેતા હતા, હું માયનો નહીં, મારા ઠાકોરજીને અહીંયા જ વાસ કરવો છે, આ એનું ઘર છે, એના ઘરેથી લઈ જાઉં છું. ઠાકોરજી વિના હું જાઉં કેવી રીતે? મારે તો હવે અહીંયા જ રહેવું છે. ઝાંપીજી ખાલી લઈને આવ્યા. હરિરામ વ્યાસ કે કેમ આવ્યા? જાતા હતા ને, જાઓ. એ કે ઠાકોરજી ઉડી ગયા. હે? એ કે હા, હા જો ઝાંપીજી ખાલી છે. એ કે તમારા ઠાકોરજી તો અહીંયા આવીને બિરાજી ગયા છે. એ કે અહીંયા આવી ગયા છે. એ કે હા, દર્શન કરે એવા. મારા વાલા નથી જવો, નથી જવું, આપણે અહીંયા જ રહેવું છે, તમારે ઘરે જ રહેવું છે. હરિરામ વ્યાસ કે હાશ, જીવ કેટલો ઊંચો, એનું વર્તન, એનું વાણી, એનો વિચાર, એનો વિવેક. વ્રત છોડીને જાતને ક્યાંક દુસંગ લાગત તો આવા ભગવદીઓ પોતાનું તો ભલું કરે પણ બીજાનું પણ ભલું કરે. તો વ્રજની તો અનેક પ્રસંગો છે. એમાં ઘણા પ્રસંગો આપણે વ્રજવાસીએ કીધા હોય. ચાલતા ચાલતા ક્યારે કહી દે ખબર ન પડે. તો આવી તો અનેક વાતો, એને વિરામ આપીએ. વ્રજ વિહાર. વ્રજ જીવનમાં ના આવે ત્યાં સુધી આપણે અધૂરા. વ્રજ આવે જીવનમાં એટલે મધુરા. ઘણા ભગવદીઓ તો વર્ષમાં 3-4 વાર ઠાકોરજીને પધરાવીને વ્રજમાં જાય. પહેલાંના જમાનામાં આવું નહોતું કે 40 દિવસની લીલી પરિક્રમા કે 38 દિવસથી કે 45. પહેલાં વૈષ્ણવો ગાડા કરે અને બધું સોંપી દે. આવીએ તો પાછા વાહ, ન આવીએ તો ત્યારે શું આનંદ કરીશું. અને વ્રજમાં જાય. હવે માનો કે ચંદ સરોવર ગયા, રાસસ્થળી, સુરદાસજીનું દ્વાર, વલ્લભના બેઠકજી, ગુસાઈજીના બેઠકજી, ફૂલઘરના, ગિરિરાજ બાવા બિરાજે. ત્યાં બહાર આટલું મોટું સ્વરૂપ છે શ્રીજી બાવાનું, જે સાક્ષાત પ્રગટ થયેલો છે. એ શરદ પૂનમના રાસમાં ત્યાં પધરાવે છે. ગોકુળનાથજીના બેઠકજી, જ્યાં ગોકુળનાથજી 6 મહિના બિરાજ્યા અને સર્વોત્તમ સ્તોત્રની ટીકા કરી. વિપ્રયોગના બેઠકજી ગુસાઈજીના 6 મહિના વિરહ થયો. કૃષ્ણ દાસ અધિકારીએ સેવામાંથીને વંચિત કર્યા અને 6 મહિના ત્યાં બિરાજીને કશું લીધા વિના 9 વિજ્ઞપ્તિ લખી. સુરદાસજીના બેઠકજી, દ્રઢઈના ચરણન કેરાનો ચોતરો, ચંદ સરોવર, અંદર ચંદ બિહારી, ત્યાં ચોતરો, ત્યાં એક જલઘરિયો છે, કૂવો છે. હમણાં સુધી ત્યાંના કૂવાનું જળ શ્રીજી બાવાની સામગ્રીમાં જારી જેમ જતું હતું. એમાં વ્રજ વિહારમાં લીલા આવશે ત્યારે કહેશું બધું. તો ચંદ સરોવર ગયા તો ત્યાં તો આવું બધું બાંધેલું નહોતું. અમે જૂના ચંદ્ર સરોવર જોયા છે. ઉપર નળિયા હતા ને ગાર હતી ને ઓરિજિનલ. આમ હવે તો બધું આરસ. હવે ત્યાં ગમી ગયું તો ત્યાં વનમાં ગાડું મૂકી દે અને ઠાકોરજીને બધી સામગ્રી લઈ આવ્યા હોય
ધરાવે, સત્સંગ કરે અને ત્યાં નીચે પાથરીને હોય છે ઠાકોરજીના ઘરમાં. તો ઘણા તો 6 મહિને આવતા ને વર્ષે આવતા નોય આવતા. વ્રજનો આ પ્રભાવ છે. તમે લીલી પરિક્રમામાં જાઓ ને શરૂઆતમાં 4-5 દિવસ એમ થાય, ઓહો 40 દિવસ, ઘર યાદ આવે, છોકરા યાદ આવે. પછી જેમ જેમ વ્રજ રજ અડતી જાય, વ્રજવાસીનો સંગ થતો જાય, એક એક વન ઉપવનમાં જાતા જઈએ, વલ્લભના બેઠકના ઝારીજી ભરીએ, યમુનાજીમાં નિયમ લઈને પેલી દોરી બાંધીએ, રોજ ઢાઢી લીલા જોઈએ, રાસ લીલા જોઈએ, મોરકુટીની લીલા જોઈએ, ઉદ્ધવ ક્યારી જોઈએ. એવા તન્મય થતા જાય કે 40મે દિવસે જવાનું થાય બધાય રડે. કોઈને પાલમાંથી બહાર નીકળવું ન ગમે. આપણે તો 3 વાલાઈ કરાવી છે. આજ બહાર નહોતા નીકળતા, કલાકે તો બહાર આવ્યા, એટલું રડે નથી આવવું. અને ઓલા પાલવાળા ઉતાવળ કરે, હવે છેલ્લો દિવસ હોય, પછી પાલની પરિક્રમા કરીને નીકળ્યા આપણે. તો શરૂઆતમાં વ્રત તમને ન ગમે, કારણ તમારે જે ડબ્બામાં ઘી ભરવું હોય ને એને સેજ તપાવવો પડે. માનો કે એમાં જીરું ભર્યું હોય, તો જો તમે બરાબર માનજો નહીં, તપાવો નહીં, તો ઘીમાં પછી જીરાની વાસ આવે. એટલે આપણે તપાવીએ એટલે બરાબર થઈ જાય. તો અહીંયા સંસાર છોડીને ત્યાં ગયા હોય ને, એટલે જેમ ઓલા ડબ્બામાં જીરાની વાસ આવે ને, એમ આપણામાં સંસારની વાસ આવે મારા વાલા. એટલે શરૂઆતમાં એડજસ્ટ ના થઈએ. સાંજ પડે એટલે ફોન કરવાનું મન થાય. પહેલાં તો મોબાઈલ નહોતા, લેન્ડલાઇન ઓછા હતા, સમાચાર મોકલાવે નહીં ને સમાચાર આવે નહીં. ઘણા લીલામ પહોંચી જાય ત્યારે ખબર પડે ઘરે કે બાપા તો વ્રજવાસ કર્યો. એ કે કાયમ કહેતા હતા, વ્રજમાં આપો અમને વાસ, આ વ્રજવાસ. તો વ્રજમાં તો જો સિંહણનું દૂધ હોય ને એ સોનાના પાત્રમાં જ ટકે, બીજા પાત્ર ફૂટી જાય. એમ વ્રજને ધારણ કરવું એ વલ્લભની કૃપા આવે. નહીંતર આપણને દેખ, અરે ગંદકી છે, અહીંયા ખુલ્લી ગટરો છે, અહીંયા બધાએ આવું કર્યું છે, પછી આપણામાં ગંદકી છે. આપણને કેમ બધે દોષ દેખાય છે? જ્યાં સુધી આપણાની અંદર દોષ છે, આપણામાં ગંદકી ભરી, ત્યાં સુધી અરે અહીંયા કેવું ગંદુ છે, આવામાં પગ મુકાય. આ ઈલાબેન તો કેવી વાતો કરતા હતા, અને અહીંયા કેવું છે. પણ જ્યાં સુધી અહીંયા ગંદકી છે ને ત્યાં સુધી સારું નહીં દેખાય. અહીંની ગંદકી દૂર થશે પછી તમને વ્રજ રજમાં આડોટોય ગમશે. 40-45 વર્ષ પહેલાંની વાત છે. રમણ રેતીમાં ત્યારે બધું બાંધેલું નહોતું, આમ રિયલ એટલી બધી સુંદર, આમ ચારે બાજુ આમ તમે આમ રાજી થઈ જાવ. હવે બધું આમ ઓલું થઈ ગયું છે. તો ફોરેનના એક ડૉક્ટર આવ્યા હતા, ત્યારે અમે તો નાના હતા, લગભગ 50 વર્ષ પહેલાં. નાના એટલે કાંઈ એવા નાના નહોતા, 20 વર્ષના હતા, પણ ભાવ નહોતો. બધા ગયા હતા એટલે અમે ગયા હતા, બાકી એવો ભાવ નહોતો કે વ્રજમાં જઈએ. તો એ ડૉક્ટર આવ્યા ને તો બધા આડોટે ને, એટલે પછી ત્યાંના ગોરવાઈ કે સાહેબ આમ વ્રજ ભાષામાં કીધું, આ બી લગાવો, ગુલાટ લગાવો, આપે આ ઇન્ફેક્શન ન લાગી જાય. આમાં કોઈને કયો રોગ હોય, કોઈને કયું હોય, હું નહીં આડોટું કે ઓલા કે જેવી તમારી ઈચ્છા. વ્રજ में आके वाने यमुना पार ना कियो. यमुना और रेमन रेती में नहीं आड़ोट्यो, एनो वृथा जन्म. ओला केटલું સમજાયું. હવે ત્યાં 2 ગાય હતી, પેલા બધું બાંધેલું નહોતું, તે 2 ગાય આમ શિંગડા ભરાવતી હતી ને, આ બાજુ દોડતી આવી
તો ઓલા ડૉક્ટર પડ્યા ક્યાં? આ રમણ રેતીમાં. નહોતું આળટ ઓલે, ક્યાં ગયું તારું ઇન્ફેક્શન ભાઈ? અને પછી તો બરાબર આળોટ્યા. અને પછી રજ મોઢામાં નાખીને કહે, રમણ વિહારી મને ક્ષમા કરજો, અત્યાર સુધી મારી ડિગ્રીને ધારણ કરી હતી મેં, આજે મેં વ્રજને ધારણ કર્યું, આજે માં રજને ધારણ કર્યું. ઓલાને પૂછ્યું, એ કે આ રજ લઈ જવાય? એ કે વ્રજનું કાંઈ ન લઈ જવાય હો, કાંઈ વ્રજનું ન લઈ જવાય સિવાય સામગ્રી, બાકી તમે કશું જ ના લે. યમુનાજી તમારે એટલું દૂધ પધરાવવું પડે, આજ્ઞા લેવી પડે, અને પછી તમે યમુના જળ લોટીજી લઈ આવી શકો.